બોટાદ જિલ્લાના સાળંગપુર સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણમાં દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય રંગોત્સવ ઉજવવા માટે 7 પ્રકારના 51,000 કિલો રંગ રાજસ્થાનના ઉદયપુરથી ખાસ મંગાવવામાં આવ્યા છે। કષ્ટભંજનદેવ હનુમાનદાદાના ચરણમાં રંગોત્સવની ઉજવણી માટે 10,000 કિલો કલર એર પ્રેશર મશીન દ્વારા ભક્તો ઉપર ઉડાડવામાં આવશે, જ્યારે 100 જેટલા રિબિન બ્લાસ્ટ પણ કરવામાં આવશે। જો કે રંગે રંગાયા બાદ રાસ રમઝટની પણ તૈયારી કરવામાં આવી છે, જેમાં 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવની ઉજવણી થશે। ગુજરાત સહિત 11થી વધુ રાજ્યના દેશભક્તો રંગોત્સવમાં ભાગ લેવાના છે। આમ ધૂળેટી પર્વની તૈયારીઓ આદરી દેવામાં આવી છે। हाँ जय स्वामीनारायण, जय कष्टभंजन देव। आज समग्र भारतवर्षની અંદર રંગોત્સવનો પર્વ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે। ત્યારે સાળંગપુર ધામની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દાદાને સંગે ભક્તિના રંગે આ આનંદ ઉત્સવ કરવાનો છે। ત્યારે ભારતવર્ષમાંથી તો બધા હરિભક્તો આવશે, પણ દેશ પરદેશથી પણ આનો લાભ લેવા માટે આવનારા છે। અત્યારે આપણે બધા જોઈએ છીએ, પૂર્વ તૈયારીઓ ખૂબ તડામાર ચાલી રહી છે। જેવી રીતના વૃંદાવનની અંદર રાધા રાણીની પાસે ખૂબ સુંદર અને ભવ્ય આખા ભારત વર્ષનો ઉત્સવ ઉજવાતો હોય, એવી જ રીતના ગુજરાત લેવલે અહીંયા સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજના ભક્તિના રંગે આ આપણે બધાએ રંગાવાનું છે। આજે 51,000 કિલો જેટલો રંગ ઉદયપુરથી સ્પેશિયલ કેમિકલ્સ વગરનો બનાવડાવી અને અહીંયા લાવવામાં આવશે। અને આજે સંતોના હાથે ભગવાનના કીર્તન ભક્તિના સાથે આપણે બધાએ આનંદ કિલ્લોલ કરશે। તો આનો અચૂક લાભો લેવા માટે ખાસ પધારજો એવી હનુમાનજી મહારાજના ચરણોમાંથી અમારું ભાવભર્યું આમંત્રણ છે।